તમારું સ્ટાઇપેન્ડ કેટલું તમને મળે છે? જી સર, મને સ્ટાઇપન્ડ અત્યારે 3000 ક્રોસ છે, 3000 યુરોઝ, અને નેટ મને 2700 યુરોઝ મને નેટ મળશે. એટલે 2,70,000 જેટલું તમને નેટ દર મહિને મળશે. કેટલા ટાઈમ સુધી મળવાનું છે? ये टोटल 4 years है, 2 + 2 years, मतलब जिन लोगों ने ऐसे प्रोजेक्ट्स अलग अलग फील्ड में किए हुए मुझे अप्रोच करो. अगर आपकी प्रोफाइल अच्छी है, हेल्प यू गेट इनटू पीएचडी एडमिशंस, we'll apply over there and we'll make sure that you get a good stipend and free studies. Harriet, good morning. This is Rahul from Golden Future. आज संडे है, घर पे आराम कर रहा था, बट आज की जो स्टोरी है इतनी इंटरेस्टिंग है ना. ऐसे केसेस शायद ही किसी इंडिया में किसी कंसल्टेंट के पेज पे देखेंगे, या ऐसे केसेस जो इतने सारे लोगों को मोटिवेट करेंगे. अब ये केस में बड़ी बात क्या है, सोचो कि आप बेल्जियम पढ़ने जा रहे हो, आप एक पब्लिक यूनिवर्सिटी में पढ़ने जा रहे हो. वो पब्लिक यूनिवर्सिटी आपसे फीस नहीं ले रही है. चलो ये तो बहुत लोगों ने सुना होगा कि फीस नहीं ले रही है. फीस नहीं ले रही है और उसके ऊपर आपको हर महीने 2.5 लाख रुपए नेट, मतलब 2,500 यूरोस नेट आपके अकाउंट में दे रही है कि आप वहां पे आके पढ़ो, हमारे वहां आके रिसर्च करो, और आपके खर्चे का टेंशन मत लेना, सारी चीजें हम देखेंगे, हमारी गवर्नमेंट देखेगी. और ऐसा ही एक हमारा स्टूडेंट है जो बड़ौदा से है, उनका नाम है आशीष राणा. उनको बेल्जियम में हैसेल्ट यूनिवर्सिटी में पीएचडी में एडमिशन मिला हुआ है. उन्होंने एमटेक किया हुआ है इंडिया से, 7 पॉइंट समथिंग सीजीपीए थे, बट उनके जो प्रोजेक्ट्स उन्होंने किए थे दैट वर एक्स्ट्रा ऑर्डिनरी. तो ये वीडियो जो लोग देख रहे हैं, जिन लोगों ने ऐसे प्रोजेक्ट्स अलग अलग फील्ड में किए हुए मुझे अप्रोच करो. अगर आपकी प्रोफाइल अच्छी है, हेल्प यू गेट इनटू पीएचडी एडमिशंस, we'll apply over there and we'll make sure that you get a good stipend and free studies. So we'll take Ashish online. Hello Ashish, good morning. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ સર, એકદમ મજામાં સર. તમારી સ્ટોરીનું મેં બ્રીફ આપ્યું છે, એટલા બધા લોકોને ઇન્ડિયામાં ઇન્સ્પાયર કરશે, કેમ કે રોજની વાત નથી કે કોઈ માણસને આટલી સારી પબ્લિક યુનિવર્સિટીમાં એડમિશન મળે, એવી પીએચડી માટે, અને આટલું સારું સ્ટાઇપેન્ડ મળે. સો થોડા તમને ક્વેશ્ચન્સ પૂછીશ કે આપણે જે ઓડિયન્સ છે તમે એમને કહો કે તમે શું કર્યું છે અહીંયા ઇન્ડિયામાં, અને તમે શું કરવા બેલ્જિયમ જઈ રહ્યા છો. યસ, एक्चुअली एजुकेटेड, तो इंडिया में मैं एमटेक की लेक्चरिंग में पास आउट हुई थी. ઓકે. और हायर एजुकेशन से आफ्टर माय एमटेक 3 प्लस एक्सपीरियंस है हमारा इंडस्ट्रियल, तो मैं डिफरेंट सोलर मॉडल चेन कंपनीज में जॉब करी. ઓકે. ड्यूरिंग माय एमटेक મારા ક્યુબન કેપિટલમાં ઇન્સ્ટિટ્યૂટ છે જે પબ્લિક છે. आफ्टर दैट इन इंडस्ट्री મેં ડિજિટલ ડેવલપમેન્ટ પર સારું એવું કામ કરેલું છે, અને મારા જે એજ્યુકેશન પ્લસ જે મારો ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ છે એના એકોર્ડિંગ મને ઓપોર્ચ્યુનિટી મળી છે પીએચડી માટે. તમે કઈ જગ્યાએ પીએચડીમાં જાઓ છો અત્યારે એ કહો. અત્યારે હું બેલ્જિયમમાં યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાં પીએચડી માટે જઈ રહ્યો છું. કયા સબ્જેક્ટ? ઇન કોલેબોરેશન. યસ, જે મારો ટોપિક છે ઇરિવર્સિબલ રિડક્શન ઓફ પીવી મોડલ, જેના પર હું કામ કરીશ. અને જે પ્રોજેક્ટ છે જે એ ટોટલ એનર્જી જે વન ઓફ ધ કંપની છે એના કોલેબોરેશનના નામ કરીશ. જે મારું જે ટીમ વર્ક હશે આગળ એ યુનિવર્સિટી પ્લસ એન્ડ લેબોરેટરી, જે ત્યાં આગળ ડેવલપમેન્ટ રિસર્ચ લેબોરેટરી છે. બરાબર. જે રિસર્ચમાં સારું કામ કરે છે. પ્લસ તમે ફીસ કેટલી ભરો છો એ મને કહો. એચએલમાં કઈ પીએચડી ની ફીસ ભરવાની છે તમારે? યસ, એ મારી ફીસ ત્યાં ઓનલી ખાલી વન ટાઈમ ફીસ છે. જે જ્યારે હું જોઈનિંગ કરી ત્યારે મેં આઈ થિંક 357 ની આસપાસ જેટલા યુરોઝ, વિચ ઇઝ અરાઉન્ડ 5,000 ઇન્ડિયન રૂપીઝ ના. એટલે એમ જોવા જાવ તો ફ્રી જ કહેવાય, કેમ કે કઈ કહેવાય નહીં, આ તો ખાલી રજિસ્ટ્રેશન ફીસ ભરો છો, પેલું કોલેજમાં આઈડી કાર્ડ લેવાનું હોય ને એ ટાઈપનું. હવે મને એ કહો, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ, તમારું સ્ટાઇપેન્ડ કેટલું તમને મળે છે? જી સર, મને સ્ટાઇપન્ડ અત્યારે 3000 ક્રોસ છે, 3000 યુરોઝ, અને નેટ મને 2700 યુરોઝ મને નેટ મળશે. એટલે 2,70,000 જેટલું તમને નેટ દર મહિને મળશે. કેટલા ટાઈમ સુધી મળવાનું છે? એ ટોટલ 4 years છે, 2 + 2 years, મતલબ 2 years મારું 2 years કન્ફર્મ છે. 2 years પછી મારું ઇન્ટરમીડિયેટ ઇવેલ્યુએશન કરશે, એન્ડ ધેન અગેન ઓન ધ બેસિસ ઓફ પરફોર્મન્સ 2 years માટે અગેન રિપીટ કરશે. સો જે લોકો જોઈ રહ્યા છે એમને એક બ્રીફ માટે કહું છું, લોકોને ફૂલ ટાઈમમાં બી આટલી સેલરી મળે, લોકોનું ડ્રીમ હોય છે કે 2700 યુરો નેટ હાથમાં આવે ને ફૂલ ટાઈમ જોબ કરીને, એ બી બહુ મોટી વાત કહેવાય. તમને ભણવા સાથે તમારા ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ સાથે ગવર્મેન્ટ સ્ટાઇપેન્ડ આપે છે. શું તમારો વિઝાનો એક્સપિરિયન્સ ગોલ્ડન ફ્યુચર જોડે કેવો રહ્યો? યસ, એકચ્યુઅલી હું વાત કરું તો મારો એક ફ્રેન્ડ છે જેને મને ખાલી મેં એમને વાત કરી હતી કે આ તમારું એડમિશન થવાનું છે. હા. તો એમને મને એક રીલ મોકલી હતી ઇન્સ્ટાગ્રામ પર, જે મોડલ ફીચરની હતી. તો એ રીલ ઇવન મેં બધી અલગ અલગ કન્સલ્ટન્સીઝનો બી ટ્રાય કર્યો, પણ એ લોકોનો મને એવો રિસ્પોન્સ આવ્યો કે અમે પીએચડી માટે નથી કરતા એમ.
અને ઇવન એ લોકો એમ મીન્સ ટ્રાન્સપરન્સી નથી. મને 2-3 કન્સલ્ટન્સી થ્રુ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો. તો લાઈક વન ટાઈમ મેં વાત કરી તો મને તૈયારીમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો અને ત્યાં આગળ મને ઇવન તમારી સાથે રાવસર સાથે પણ એકવાર મને ખબર તમે ફર્સ્ટ ટાઈમ મીટિંગ માટે આવ્યા હતા એના પછી આજે આપણે સીધી વાત કરી રહ્યા છે. આખી પ્રોસેસ મેં તોય હેન્ડલ કરી એટલે એકદમ સ્મૂથ રહી યસ એકદમ સ્મૂથ પ્રોસેસ. અને વિઝા બી ટાઈમ પર આવી ગયો છે, બહુ જ મોટી વાત કહેવાય. વિઝાની વાત કરું તો અમે જે એપ્લિકેશન જે દિવસે સબમિટ કરી સેકન્ડ ડે કન્ફર્મેશન મળી ગયું કે ત્યાં આગળ વિઝા લાઈક અમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ ગઈ છે. તો થર્ડ ડે એકચ્યુઅલી એવું હતું કે લાઈક વન ડોક્યુમેન્ટ પેન્ડિંગ હતો ફ્રોમ માય સાઇડ. તો એ પછી હવે યુનિવર્સિટી મંગાવ્યો મેં પાછો રીસબમિટ કર્યો અને બીજા દિવસે ત્યાંથી મને મેલ આવી ગયો કે તમારા ડોક્યુમેન્ટ લાઈક અમે પાછા રિટર્ન મોકલી આપે છે તમારા. અને ત્રીજે દિવસે મારા હાથમાં હતો કે મારો પાસપોર્ટ મને ખબર પડી. વી આર સો હેપી ફોર યુ આશીષભાઈ કે યુ નો બહુ મોટી વાત કહેવાય ને આવા આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બહાર જાય ને યુ નો આપણા વર્લ્ડ લેવલ ઇન્ડિયાનું નામ ઊંચું કરે કે એટલું ડિફિકલ્ટ ટોપિક પર તમે રિસર્ચ કરવા જઈ રહ્યો છો અને ગુજરાતથી જ છો. વી આર વેરી હેપી અને ઓલ ધ બેસ્ટ. સ્ટે ઇન ટચ અને તમને ટેગ કરશું આ વિડીયોમાં. તમે જે રીતે રીલ જોઈને આવ્યા તો એવી રીતે તમારી વિડીયો રીલ જોઈને કોઈ બીજું આવશે એને વિઝામાં હેલ્પ થશે. અને કોઈ બી હિડન ચાર્जेस આવ્યા હતા અમારી સાઈડથી કોઈ બી કે આવું હવે આપવું પડશે? ઓનલી મેં ખાલી જે નોર્મલ ફીસ છે 20,000 એન્ગેજ મેં ફી પે કરી હતી. બીજી કોઈ પણ એક્સ્ટ્રા ચાર્जेस કોઈ એક્સ્ટ્રા ચાર્जेस તમારી પાસે માંગવામાં બી નહીં આવ્યા હોય ક્યારે કે વચ્ચે કે આ આપો તે આપો? નહીં ક્યારે. એકચ્યુઅલી ફોર ધ ગોલ્ડન ફ્યુચર ઇવન ઇન કેસ ઇન ફ્યુચર મારો બી કોઈ એવું હશે સપોર્ટ મીન્સ મારો બી ફ્યુચર સોલારને કોઈ સપોર્ટ જોઈતો હશે તો હું ઓલવેઝ રેડી. જે બી સ્ટુડન્ટ્સ કોઈ ફ્યુચર સોલાર લાઈક સોરી સ્પેસિફિકલી ગોલ્ડન ફ્યુચર માટે જે લોકો આવશે એમને બી કોઈ મારા કોઈ સપોર્ટ જોઈતો હશે કોઈ ઓપોર્ચ્યુનિટી હશે તો આઈ વિલ બી ઓલવેઝ ઓપન ટુ યુ નો બીજાને भी चांस મળે. सोचो कि स्टूडेंट कितना खुश हुआ. इतनी अच्छी यूनिवर्सिटी में एडमिशन, इतनी अच्छी प्रोफाइल, फिर भी इंडिया में कंसल्टेंट से बोल रहे हैं ट्रांसपेरेंसी नहीं रख रहे कि नहीं करेंगे, ये नहीं करेंगे, वो नहीं करेंगे. अक्सर लोगों के साथ ऐसा ही होता है. सोचो मैंने पूछा भी कोई हिडन चार्जेस आए कि नहीं, ना बोलो. और बंदा इतना खुश है हमारी सर्विसेज से कि ये बता रहा है कि अगर कोई स्टूडेंट बेल्जियम आ रहा है, कोई भी टाइप की हेल्प चाहिए, आई एम देयर. This is the level of community that we are building of Indian diaspora in Europe since 2017. इसलिए लोग मुझे यूरोप वीजा किंग कहते हैं. Thank you. Stay tuned and hope so कि आप लोग को भी कभी यूरोप जाना हो तो मुझे कांटेक्ट करना. Thanks a lot. This is Europe Visa King signing off.